નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર। ગુજરાતમાં ધોરણ 1 થી 12 ની શાળાઓમાં રજા। શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત। સીએમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય અને અમિત શાહે બોલાવી તાત્કાલિક બેઠક। પીએમ મોદી પર આકરા પ્રહાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યા પ્રહાર। સંસદમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલે પોતાની સ્પીચમાં કહ્યું કે પીએમ મોદી દેશમાં ગરીબો માટે નહીં પરંતુ અરબપતિઓ માટે કામ કરે છે। ત્યારે પોતાના બીજા નિવેદનમાં તેમણે ઉમેર્યું કે આગામી ગુજરાતમાં હવે કોંગ્રેસની સરકાર બનશે। હું લખીને આપું છું કે ગુજરાતમાં અમે જીતીશું। મહત્વના સમાચાર। ગુજરાતના એમએલએ લાડાણી પોતાના જ ગામમાં ફસાયા। જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। સમેગા, થાપલા, વેવદરા, ધરસન, ગઢવાણા સહિત અનેક ગામો તરફ જવાના રસ્તા બંધ થઈ ગયા છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતે જ પોતાના ગામમાં કોડવાવમાં ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। લાડાણીએ જણાવ્યું કે માણાવદર વિધાનસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનનું વરસાદી પાણીને કારણે ધોવાણ થઈ ગયું છે। આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર। અને વિદ્યાર્થીઓએ કર્યો ઉગ્ર વિરોધ। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી વધુ એક વિવાદમાં આવી છે, જેમાં હોસ્ટેલમાં રહેવા અને જમવાની વાર્ષિક ફીમાં વધારો કરવાના સત્તાધીશોના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો। જેમાં હોસ્ટેલમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને ફરજિયાત ₹24,000 ચૂકવવા અને મેસમાં ભોજન કરો કે ન કરો ફૂડ બિલ પણ ચૂકવવું પડશે જેવા નિયમ પર વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના ઘરે ઘૂસીને વિરોધ કર્યો છે। ગુજરાતમાં અહીં ભારે વરસાદ અને રસ્તો પણ કરાયો બંધ। પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જૂનાગઢ પોરબંદર હાઈવે પર પાણી ભરાયા છે તથા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી છે, તેમાં પાણીના સ્તરમાં વધારો થતા રસ્તો બંધ કરાયો છે। ધોધમાર 8 ઇંચ કરતા વધારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે। હવે વિદ્યાર્થીના એડમિશનને લઈને આવ્યા મહત્વના સમાચાર। હરિયાણાના પ્રાથમિક વિભાગમાં નકલી પ્રવેશનો મામલો સામે આવ્યો છે। આ અંગે સીબીઆઈએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે। એક રિપોર્ટ અનુસાર 2014 થી 16 ની વચ્ચે હરિયાણાની સરકારી સ્કૂલોમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓના નકલી એડમિશન કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ નકલી વિદ્યાર્થીઓના નામે ફંડની ગેરરીતિ પણ આરોપ છે। આ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। હવે ગુજરાતમાં આ જિલ્લામાં નવા રોગનો પગપેસારો। ઉપલેટા બાદ હવે આણંદમાં કોલેરાનો પગપેસારો થઈ ચૂક્યો છે। ઝાડા ઉલટીથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે। સામે આવેલી માહિતી અનુસાર આણંદ શહેર વિસ્તારમાં કોલેરાના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે। મોગરી ગામમાં કોલેરાના 3 જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યા છે તો 50 થી વધુ લોકો ઝાડા ઉલટીથી પીડાઈ રહ્યા છે। કોલેરાના પોઝિટિવ કેસ આવતા તંત્ર હવે દોડતું થયું છે। ખિસ્સાને ખાલી કરતા અગત્યના શૈક્ષણિક સમાચાર। અને મેડિકલ કોલેજની ટોટિંગ ફીમાં થયો વધારો। રાજ્યની 13 જેટલી GMERS મેડિકલ કોલેજમાં 89% ટોટિંગ ફી વધારો કરવામાં આવ્યો છે। સોલા, અમદાવાદ, ગોત્રી, ગાંધીનગર, ધારપુર, હિંમતનગર, જૂનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ 13 જેટલી કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। કોલેજ ફીમાં ગત વર્ષે 20 જુલાઈના રોજ જે વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ થયો હતો, જેમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે, બાકી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। એટલું જ નહીં મિત્રો, અમિત શાહે અચાનક બોલાવી બેઠક। વિપક્ષ નીટ મુદ્દે સરકારને સતત ઘેરી રહ્યું છે। આ દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહે અચાનક વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી છે। અમિત શાહની ચેમ્બરમાં આયોજિત આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને માહિતી પ્રસારણ મંત્રી એટલે કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર છે। અહેવાલ છે કે આ બેઠક નીટના મુદ્દામાં જવાબ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે। સૌથી મોટા શૈક્ષણિક સમાચાર। અને ગુજરાતના જૂનાગઢમાં આજે તમામ શાળાઓમાં રજા જાહેર। ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે એટલે કે આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લાની શહેરી અને તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદ ધોધમાર રીતે વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે। હવે ગુજરાતમાં શિક્ષણ મંત્રીએ કરી હતી મોટી જાહેરાત। 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે આવેદન શરૂ થઈ ગયા હતા। 28 ફેબ્રુઆરી સુધી તેમાં અરજી કરી શકાતી હતી। ધોરણ 1 થી 5 માં 1861 અને 6 થી 8 માં 1139 ની ભરતી કરાશે।
ગુજરાત સ્ટેટ પ્રાઇમરી એજ્યુકેશન સિલેક્શન કમિટીએ બહાર પાડેલી ભરતીના નિયમો, વયમર્યાદા, પગાર સહિતની વિગતો વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. તાજેતરમાં જ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેના એક્સ પર ભરતી અંગેની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવશે, જે વિધાનસભાની આગામી ચોમાસુ સત્રમાં રજૂ થશે. હવે સરકારી યુનિવર્સિટીમાંથી રાજકીય પ્રતિનિધિત્વ ખતમ થશે. તે માટે સરકાર યુનિવર્સિટીમાંથી સરકાર સેનેટ અને સિન્ડિકેટ ખતમ કરશે. કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થતાં સેનેટ અને સિન્ડિકેટને બદલે બોર્ડ ઓફ મેનેજમેન્ટ બનશે. અભ્યાસક્રમ અને પરીક્ષા સમાન પદ્ધતિ થશે. કુલપતિની ટર્મ 5 વર્ષની થશે અને રિપીટ નહીં થાય.